નમસ્કાર મિત્રો. બગડાણા પોલીસ સ્ટેશનમાં એક આરોપી છે. ગુનેગાર નંબર છે 111 98 00 72 50 382 / 2025. તેણે પોતાના જામીન માટે જામીન અરજી કરી હતી ભાવનગર કોર્ટમાં, જેને 7 ફેબ્રુઆરીએ કોર્ટે મંજૂર કરી છે. આરોપી, તેનું નામ હતું જયરાજ આહિર. તમે હવે સમજી ગયા હશો કે આપણે કોની વાત કરી રહ્યા હતા. બગદાણા બબાલની આ વાત હતી અને તેનો મુખ્ય આરોપી ગણાતા જયરાજ આહિરને 7 ફેબ્રુઆરીએ જામીન અરજી જે છે તે મંજૂર કરવામાં આવી છે. હવે તે જેલની બહાર છે. જેલની બહાર છૂટ્યા બાદ તે પોતાના કુળદેવીના મંદિરે ગયા હતા, ત્યારથી ભગુડા ગયા હતા. આ બધું જયરાજ આહિર જે છે ચર્ચિત ચહેરો છે અને તે જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં મીડિયા પહોંચી રહી છે. પણ આપણે આજે વાત કરવાના છે જયરાજ આહિરને જામીન મળ્યા તે વિશે, જજમેન્ટ વિશે. અત્યાર સુધી આપણે જે વાત જાણી તે વકીલ દ્વારા જાણી, અથવા તો આ કાયદાના કોઈ નિષ્ણાંત હોય તેની પાસેથી આપણે જાણી કે આ વાત હોઈ શકે છે. પણ 4 દિવાલની અંદર, કોર્ટની જે 4 દિવાલ હતી તેની અંદર શું થયું તે આપણને નહોતી ખબર. હવે આજે આપણી પાસે જજમેન્ટની કોપી છે. વકીલશ્રીએ જે જજમેન્ટ આપ્યું તેની કોપી છે, એટલે કે આજે આપણે જે વાત કરીશું તે બિલકુલ ફેક્ટ બેઝ હશે. તેમાં હશે આંકડાઓ, તેમાં હશે શબ્દો જે જજની કલમમાંથી આવ્યા છે. જજે જે જજમેન્ટ આપ્યું છે તે જ આપણી સામે હશે. એટલે આમાં કોઈ શાબ્દિક આડંબર નહીં હોય, કોઈ વાર્તા નહીં હોય. આમાં જે હશે તે ફેક્ટ હશે અને તેના દ્વારા આપણે જાણીશું કે જયરાજ આહિરના જામીન અરજી મંજૂર થઈ ત્યારે તેને કઈ શરતો આપવામાં આવી છે, તેણે કઈ શરતો પાળવાની રહેશે, સાથે સાથે બંને પક્ષના વકીલ તરફથી શું દલીલ કરવામાં આવી. જ્યારે આવો ચુકાદો આવતા હોય છે ત્યારે સૌથી મહત્ત્વનું રહે છે કે વકીલ કઈ રીતે પોતાની દલીલ કરે છે, પોતાનો પક્ષ કઈ રીતે મૂકે છે, અને ત્યારબાદ જ જજમેન્ટ આવતું હોય છે. એટલે કે બંનેના વકીલ તરફથી જે કહેવામાં આવ્યું છે તે શું હતું તે આપણે જાણીશું. આ જે કોપી જે છે, પહેલી વાત તો કે અમે પત્રકાર છીએ, વકીલ નથી, પણ અમારું કામ છે માહિતી આપવાનું. એટલે અમે તમને માહિતી આપી રહ્યા છીએ અને આ માહિતીમાં કોઈ ચૂક ન થાય એના કારણે આ જે જજમેન્ટ છે તે હું વાંચીને તમને સંભળાવવાનું છું. એક તો જે કાયદાની ભાષા છે થોડી અટપટી હોય છે, એટલે હું થોડું સરળ કરીને તમને સમજાવીશ. તો આપણે આ શરૂઆત થાય છે આવતીકાલની, એટલે કે 7 ફેબ્રુઆરીથી. આ જે અરજી છે તે ફોજદારી પરચુરણ અરજી ક્રમાંક 27/2026 છે. મહુવાના બીજા એડિશનલ સેશન્સ જજ, શ્રી કોર્ટ, મહુવા, ભાવનગર જિલ્લો. સૌથી પહેલાં નામ છે અરજદારનું, જયરાજ આહિર, ઉંમર 24, મહુવામાં રહે છે. અને સામે પક્ષે વિરુદ્ધમાં જે છે તે શ્રી સરકાર છે, સામેવાળા પક્ષ તરીકે. સાથે અરજદાર પક્ષ તરીકે જે વકીલ આવ્યા હતા તે હતા આર જે વ્યાસ. સામેવાળા પક્ષ તરીકે વકીલ હતા તે હતા શ્રી KH કેસરી, અને મૂળ ફરિયાદી તરીકે હતા ચેતન બારૈયા. હવે સૌથી પહેલાં ચુકાદો જે આપવામાં આવ્યો ત્યારે જયરાજ આહિરને જે ગુનાઓ હેઠળ કલમ આપવામાં આવી છે, ધરપકડ કરવામાં આવી હતી, તેને જે કયા કાયદા કલમોમાં અંદર તેનો ગુનો નોંધવામાં આવ્યો હતો તે છે. શરૂઆત થાય છે BNS ન્યાય સંહિતાની કલમ નંબર 109 ક્લોઝ 1, 126 ક્લોઝ 2, 61 ક્લોઝ 2, 117 ક્લોઝ 2, 118 ક્લોઝ 1, 115 ક્લોઝ 2, 352, 324 4, 199 ક્લોઝ 2, 190, 191 ક્લોઝ 1 અને 2, 238 B તથા GP એક્ટની કલમ 135 મુજબના ગુનાઓ તેમની હેઠળ નોંધવામાં આવ્યા હતા. હવે આ જે ગુનાઓ નોંધાયા હતા ત્યારે જ BNSની કલમ નંબર 483 હેઠળ પોતાની જામીન માટે અરજી કરી શકે છે, અને તેમણે આ અરજી હેઠળ પોતાની જામીન મૂકી હતી. હવે જ્યારે જામીન મૂકી ત્યારે જયરાજ આહિરના વકીલ તરફથી જે દલીલ કરવામાં આવી હતી તે આપણે સૌથી પહેલાં તો સાંભળીએ. જયરાજ આહિરના જે વકીલ હતા એની પહેલાં જે આખી કોર્ટે પોતાના જજમેન્ટમાં આખો જે બનાવ બન્યો તે કયા કારણસર બન્યો તે પણ તેમણે નોંધ્યો છે. આની શરૂઆત થાય છે મુંબઈના ડાયરાથી, જ્યાં માયાભાઈ આહિરે યોગેશ સાગરને એવું કહ્યું હતું કે તેઓ મેનેજિંગ ટ્રસ્ટી છે બગદાણા મંદિરના. અને ત્યારથી પછી શરૂઆત થાય છે. નવનીત બાલદિયા આવે છે ને તે કહે છે કે અહીં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, બધા ટ્રસ્ટી જ છે. અને ત્યારબાદ ફરિયાદીનું માયાભાઈ આહિર માફી માગે છે, તેનો વિડીયો વાયરલ થાય છે. અને ત્યારબાદ આથી જ ગુસ્સે થઈને રંજીશ રાખીને જયરાજ ભમ્મરે આખું કાવતરું રચ્યાનો આરોપ છે. અને આરોપ મુજબ ફરિયાદીને મારવા માટે અન્ય લોકોને ભેગા કર્યા, બગદાણામાં કારમાં મોકલ્યા. તેમણે ફરિયાદીના દીકરાના ટ્રેક્ટરને રોકાવ્યું,
ફરિયાદીને બહાર કાઢીને રોડ પર લઈ ગયા, લાકડી અને પાઇપથી માર્યો, તેનો વિડીયો પણ ઉતાર્યો અને વાયરલ પણ કર્યો, અને સાથે સમાજમાં ભય અને અશાંતિનો માહોલ ફેલાવવાનો પ્રયાસ કર્યો. આજે આખી વાત છે તે કોર્ટના જજમેન્ટમાં મૂકવામાં આવી છે. અને ત્યારબાદ જયરાજ આહિરના વકીલ તરફથી આ બાબતે આખી જે ઘટના છે તેના બાબતે જે દલીલ કરી તે આપણે સાંભળીએ. આ પાછી ખૂબ જ અટપટી ભાષામાં છે, પણ હું તમને સરળ ભાષામાં સમજાવું. તો પહેલું તો એ કહેવામાં આવ્યું છે કે મારું નામ જે છે તે એફઆઈઆરમાં સીધું સામેલ નથી. આ ખૂબ મોટી વાત છે. તેમણે એ જ કહ્યું હતું કે મારું નામ સીધું એફઆઈઆરમાં સામેલ નથી, એટલે કે પીઆઈ ડાંગરે જે એમનું નામ સીધું નહોતું રાખ્યું તે અહીંયા તેમને સરળતા રહી. બીજી એક વાત હતી કે 25 થી 26 દિવસના મીડિયા ટ્રાયલના કારણે મારી ધરપકડ થઈ છે. ત્રીજી વાત એ છે કે હું સ્થાનિક રહેવાસી છું, એટલે નાસી જાવ એવું કંઈ છે નહીં, તમે મને જામીન આપી શકો છો. સાથે પોલીસે જ્યારે 2 વાર તેને બોલાવ્યો ત્યારે તે હાજર રહ્યો છે. એટલે એસઆઈટીની રચના થઈ ત્યારબાદ 2 વાર તેને સમન્સ પાઠવવામાં આવ્યું અને બંને વાર તેઓ હાજર રહ્યા છે. આના કારણે પણ તેને જામીન મળી છે. અને સૌથી મોટી વાત અહીં આવે છે, તેના વકીલ તરફથી જે કહેવામાં આવ્યું તે હતું કે મુખ્ય હુમલાખોરો જે છે નવનીત બાલદિયા પર જેમણે હુમલો કર્યો હતો તે લોકો જો છૂટી ગયા હોય તો જયરાજ આહિરને હવે રાખવાનો કોઈ અર્થ રહેતો નથી. એટલે કે મુખ્ય હુમલાખોરોને પણ તેમણે છોડી દીધા હોય, આ તેમની મુખ્ય દલીલ હતી. અને સાથે જયરાજ આહિરે એવું કહ્યું છે કે હું કોર્ટની તમામ જે શરતો છે તેને માનવા માટે તૈયાર છું. કોર્ટે કઈ શરત રાખી છે તે આપણે પાછળ જણાવીશું, પણ આ મુખ્ય દલીલ હતી જયરાજ આહિરના વકીલ તરફથી. હવે આવે ફરિયાદી પક્ષના વકીલ તરફે જે દલીલ કરી તેના વિશે. ફરિયાદીએ કહ્યું કે આખું કાવતરું હતું અને આ કાવતરું મુખ્ય જયરાજ આહિરે જ રચ્યું છે. તેમની આ દલીલ ખૂબ માન્ય હતી અને ખૂબ સબળ હતી. બીજું એવું લખ્યું છે કે ગુનો જે હતો તે ખૂબ ગંભીર છે અને જો જામીન મળે છે તો તેઓ સાક્ષીઓને ધમકી આપી શકે છે, પુરાવા સાથે ચેડા કરી શકે છે અને ફરીથી ગુનો કરી શકે છે, અને સાથે સાથે તેમની નાસી જવાની શક્યતાઓ પણ છે. આ ફરિયાદી તરફના વકીલશ્રીએ કહ્યું હતું. અને તેમણે એક વાત મહત્ત્વની કહી કે તેમનો મારવાનો ઈરાદો તો હતો જ, જો તેઓ ત્યાં હાજર નહોતા, હુમલાખોર તરીકે નહોતા, પણ તેમનો મારવાનો ઈરાદો તો હતો જ. આ વાત તેમણે કહી છે. એટલે કે જામીન અરજી નામંજૂર કરવા માટેની માંગ કરી હતી. હવે આ બંને પક્ષના વકીલની જે દલીલો હતી તે સાંભળી અને ત્યારબાદ કોર્ટે પોતાનું જે જજમેન્ટ આપ્યું, તેમણે કઈ બાબતોને ધ્યાનમાં લીધી તે આપણે જોઈએ. તો કોર્ટે સૌથી પહેલી વાત એ કહી કે ફરિયાદી જે છે એટલે કે નવનીત બાલદિયા જે છે તેના હાથ અને પગ પર ઈજાઓ થઈ છે તે વાત સાચી છે. એટલે જે પુરાવા મૂક્યા હતા તેમાં સ્પષ્ટ દેખાતું હતું કે જયરાજ નવનીત બાલદિયાને મારવામાં આવ્યો છે અને તેના બંને હાથ અને પગ પર ઈજાઓ થઈ છે. સાથે એવું પણ લખ્યું કે હવે પણ તે દવાખાનેથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યો છે. સાથે આરોપી જે છે તે સ્થાનિક છે. ટ્રાયલ દરમિયાન તેની હાજરી સુનિશ્ચિત કરી શકાય છે. સુપ્રીમ કોર્ટમાં અગાઉ એક આવો જે ચુકાદો 2012ના કેસનો એક હતો તેનું આમાં લેવામાં આવ્યું છે અને તેમણે એ જ કહ્યું છે કે સુપ્રીમ કોર્ટના આગળના ચુકાદાઓ પણ આમાં ધ્યાને લેવાયા છે. એટલે કે કઠોર શરતો સાથે જામીન આપવાથી ન્યાયને નુકસાન ન થાય એવું કોર્ટને લાગ્યું છે. સાથે જયરાજ ભમ્મરને 25,000 રૂપિયાનો બોન્ડ ભરાવવામાં આવ્યો છે. એટલે કે જયરાજ ભમ્મરને 25,000ના જામીન અને એટલા જ જામીન પર છોડવાનો હુકમ કોર્ટે જાહેર કર્યો છે. સાથે જામીનની જે મહત્વપૂર્ણ શરતો છે તે આપણે જોઈએ. જામીનની જે મુખ્ય શરતો છે તેમાં સૌથી પહેલું તો એ છે કે તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાનો રહેશે. સાથે કેસ અંગે સોશિયલ મીડિયા કે મીડિયામાં આ વિશે કોઈ પણ વાત જયરાજ આહિરે કરવાની નથી. એટલે કે જ્યાર સુધી જામીન ચાલી રહી છે, કેસ ચાલી રહ્યો છે, ત્યાર સુધી જયરાજ આહિર આ બાબતે કોઈ પણ વાત કરી શકશે નહીં. સાથે સાક્ષીઓને ધમકી કે પુરાવા સાથે ચેડા કરવા નહીં. સરનામું અને મોબાઈલ નંબર 3 દિવસમાં કોર્ટમાં આપવાનો રહેશે તેમને. સાથે સાથે દર મહિને 1 થી 5 તારીખની અંદર પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું રહેશે. સાથે પાસપોર્ટ જો હોય તો કોર્ટમાં જમા કરાવવાનો છે. ટ્રાયલ દરમિયાન નિયમિત કોર્ટમાં હાજર રહેવાનું છે. આ ટ્રાયલ દરમિયાન જો કોઈ બીજા ગુનો કરે છે તો પણ તેમની આ કેસ પર અસરો થશે અને સાથે સાથે જો આ કોઈ પણ નિયમ તૂટે છે તો તેમના જામીન રદ થશે. આ વાત કહી કોર્ટે અને ત્યારબાદ તેમણે જામીન આપ્યા છે. અને આ જે જામીન આપ્યા છે ત્યારબાદ ચુકાદો આપ્યો છે મહુવા 2026 7 તારીખ ફેબ્રુઆરી AS પાટીલ, બીજા એડિશનલ સેશન જજ મહુવા, જિલ્લો ભાવનગર. આ હતો સંપૂર્ણ ચુકાદો જેના આધારે જયરાજ આહિરની જામીન મંજૂર કરવામાં આવી. આપણે સાંભળ્યું કે બંને પક્ષ તરફથી કઈ દલીલો હતી અને ત્યારબાદ જજે પોતાનો શું ચુકાદો આપ્યો. તમને માહિતી કેવી લાગી તે અમને જણાવો અને સાથે જોતા રહો ગુજરાત તકને. ધન્યવાદ.